10 મિનિટ હવે તમે ઓફિસમાં બેસીએ 10 મિનિટ બતાવી દેવા દો 10 મિનિટ અરે પણ સાંજ સુધી કરજો ને નથી સાંજ સુધી અમાર નથી કરવું અમાર પણ હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનું તમે કશું કરવાના નથી તો પણ તમે અમને તમારું કામ 10 કરો મિનિટ 10 મિનિટ યાર આ તો નહીં આ તો અયોગ્ય વાત સાહેબ અમારી આ ગુજરાતમાં કોઈ વેલ્યુ ખરી બધી જ એક તો અમારે આ તમારી યારે આમ જાળી મારીને વાત કરવાની પહેલા હું શું કહું સાહેબ એટલી જ અને એનથી બતાવો હું અમારે આ જાળી મારીને વાત કરવાની 10 મિનિટ આપો પણ 10 ને 2 કલાક લો ને મેં નથી ક્યાં હાથ લેવાના પકડ્યો નથી પણ લેવા તો અંદર કેમ નહીં આવવા દે એમ નહીં આ અમારી 10 મિનિટ નહીં રાખો અમારું સાંજ સુધી રાખીશ હું ક્યાં તમને કઈ કહી 10 જ શકું મિનિટ. તમે અધિકારી છો 10 જ મિનિટ હું શું કહું નહીં અધિકારી એમ નહીં પણ આ જાળીની અંદર નહીં આવી શકીએ અમે આવા દઈએ 10 મિનિટ અમને તમે અંદર બેસવાનું નહીં કહો બધું બેસાડ હું તું કોણ પાણી ચા એમ નહીં હું આરોપી છું નથી તો ખાલી 10 મિનિટ નહીં નહીં આપો પણ અંદર બેસવાનું નહીં કહો તમે 10 મિનિટ એમ નહીં તમે અંદર બેસવાનું નહીં કહો અમને તમને બેસાડીશું પાણી ચા બધું પણ એમ નહીં તો અહીંયા આવી રીતે ઊભો રાખો 10 મિનિટ આટલું તમે અમારું ના રાખો તમારું તમારું જ રાખ્યું છે ને અરે પણ 10 ને કલાક બેહાડજો નથી કલાક કરો પછી બેસજો 10 મિનિટ પછી તમે કલાક બેસો 2 શું કલાક ફરક પડશે હું અંદર બેસતો પણ કરો ને તમારું કામ કરો ને એમ નહીં તમારું કામ મેં થોડું રોક્યું છે કામ પતી જાય પણ 10 પણ હું ક્યાં તમારી અંદર મને હોલમાં એક જ બેસાડો પ્રેમી સાહેબ છે એટલે મને અહીંયા ઊભો રાખશો 10 મિનિટ ના એમ નહીં 10 હું તમારી જોડે ઉભો રહું નહીં એમ નહીં તમે અમે હું જનતાનો પ્રતિનિધિ છું તમે મને અહીં ઊભો રાખશો તો પછી? અંદર નહીં આવવા દો નહોતા ત્યાં નહોતા આવવા દીધા. આ પણ તો અત્યારે અત્યારે આવવા અત્યારે શું દીધા. તકલીફ 10 મિનિટની વાત છે પણ શું પણ 10 મિનિટ ભાઈ સ્ટોપ વોચ ચાલુ કરો હા, મોબાઈલમાં કર દો, સ્ટોપ વોચ કર દો, ચાલુ કર દો. ચલો તમે કરો 10 નહીં થવા દઉં સ્ટોપ વોચ ચાલુ કર દો કરો 10 નહીં થવા દઉં. ના, ના, નહીં થવા દઉં ભાઈ. નહીં થવા દઉં મેં એ પણ ઓળખે છે તમારી તમારી બસ જ. ફરજમાં એ આવે તમારે આવીને બેસો કે ભાઈ ચા તમે પાણી અધિકારી છો. કમ સે કમ કરાવી દઈએ. તમારે હું કોઈ આરોપી નથી તમને ચા તમારે અંદર બેસાડવો જોઈએ મને તમને ચા પાણી નાસ્તો જમવા હું આરોપી નથી. તમે ના તો કે હું હાલતો ફાલતું મને જનતાએ જે આરોપી પ્રતિનિધિ સાંભળી બનાવ્યો લો. તમારી પ્રોટોકોલમાં એટલું આવે કે અંદર કાલે બેસાડો અમે મને નથી જમ્યા એમને જમાડી દીધા છે પૂછો તમે એ તો- હમણાં પૂછો ભાઈ એ પ્રતિનિધિ છે થોડા આરોપી છે અમે 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 સીઆર પાટીલ જેવો ગુંડો તો નથી સારી વાત સંઘવી જેવો મારી 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 તો વાત એ તો આ જનપ્રતિનિધિ તમે છે. મારી વાત તો સાંભળો હું શું કહું છું તમે સ્ટોપ વોચ ચાલુ કરી તો મને થઈ ગઈ તો બરાબર. પાડવું જ પડે ને સર સ્ટોપ વોચ ચાલુ વોશરૂમ નો પ્રશ્ન લઈને નથી આવ્યા અહીંયા તમે કયો મુદ્દો છે ને ક્યાં ચોટો છો આપણે વોશરૂમ ની રજૂઆત લઈને આવ્યા તો સાંભળો ને શાંતિ જે મુદ્દો છે એ પકડી રાખો ને. આવે છે એમને અંદર આવતા રહેવા દે બાર ઉભા રાખી દેજો આ બાજુ ના રાખશો દાદા દરવાજો ખોલો અમે ત્યાં બળી જઈએ હવે આ તો બધું ભાઈ સાહેબ હવે બધું હદ થઈ ગઈ હો તમારી હે નહીં તો ગાડીઓ આડી મૂકો તમે ભાઈ સરકાર બદલાય પછી તમે શા માટે જવાબ આપશો બધા આટલી બધી વસ્તુ યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો પ્રતિનિધિ તમને અંદર નહીં આવવા દો જાળી બાર ઊભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે હું અહીં ચોરી કરવા આવ્યો છું આજની વાત કરો કાલની ગઈકાલ ગઈકાલની છોડી પતિ. આ તો પણ હું એક મિનિટ હું શું એમ નહીં હું શું આમ આલતુ ફાલતુ તોડીને અંદર જવાનો પ્રયાસ કરતો હતો. હવે તો અંદર શું કઈ લૂંટ કરવા આવ્યા બધા લૂંટકા પણ અમારી તપાસ ચાલે છે. અમારે તપાસ તો તમારી કરો ને મનરેગા કૌભાંડ કર્યું એને કેટલા ને ભાજપના નેતાએ પૈસા ખાધા એને તો ભાઈ, તમે યાર તમે વાત કરો જાઓ. તમે વાત કરો ચાલો આરોપીને કોઈ નહીં પકડે નિર્દોષને જ પકડશે થોડું થઈ ગયું ખીચિયારીઓ કરે અરે સાહેબ આજની તારીખ 8 છે આજની 6 તારીખ છે આજે સાહેબ પણ અમારે કાયદો અને વ્યવસ્થા જોવાનું છે એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે તમે શું કરી લીધું સીઆર પાટીલ નું ભાજપના લોકો બળાત્કાર કરે તમે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કઈ કાયદો નથી નહીં કા ભાજપના માણસોને શું કરી લીધું હાલો આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજની ચોરી કરે છે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે બધો
ચૌધરી સાહેબ હવે આ જાળી હટાવો ને બાપા. 10 મિનિટમાં. અરે 10 મિનિટ થઈ ગઈ. તકલીફ છે? હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું. કામગીરી ચાલુ તો ભલે ને ચાલુ હોય, હું ક્યાં ત્યાં જવા માંગુ છું. તમે મને આવી રીતે ઊભો રાખો એ તમને વ્યાજબી લાગે છે? તમે મને અહીંયા ઊભો રાખો છો વ્યાજબી લાગે છે? અમે શું અહીં ચોરી કરવા આવ્યા છે? હા, પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપને પેટમાં બળે છે. એ પરિસ્થિતિ ઊભી થઈ છે. તમને હાથો બનાવે છે. ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો, ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો, એ પરિસ્થિતિ ઊભી થઈ. અત્યાર સુધી બધી એક તરફી એ તો અમને બધી ખબર છે ભાઈ. મેં નોકરી કરી છે ને હું ક્યાં અજાણ્યો માણસ છું? મેં યુનિફોર્મ પહેર્યો, અમે જાણીએ બધું. તમે આ વ્યાજબી છે? તમે મને અહીંયા ઊભો રાખો છો આ જાળી આડી રાખીને, એ કેટલું યોગ્ય છે? ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા? ના તાતા આમાં ડર ભાજપનો વોર્ડનો પ્રમુખ આવે તો તમે ચા પાણી પીવડાવતા એને? આવો સાહેબ એમ કે ભાજપના માણસ હારે આવું કરતા તમે? અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ વહી ગયા? થઈ ગઈ 10 મિનિટ વધી ગઈ. નહીં પણ એમાં શું ફરક પડી જવાનો? હું અંદર આવી જાઉં, શું તકલીફ છે? ભલે પ્રોસેસ ભાજપ વાળો આવે, તમારા હિંમત છે ઊભો રાખવાની? નહીં ભાઈ, ભાજપના ધારાસભ્યને ઊભો રાખવાની હિંમત છે આખા બધા અધિકારીમાં? અમારા માટે જ કાયદો બનાવ્યો. સિચ્યુએશન ભાજપ વાળા બળાત્કાર કરી જાય તો વાંધો નથી. પ્રાંતિજનો ધારાસભ્ય ગજેન્દ્ર છે, એને બળાત્કારની એફઆઈઆર થઈ છે. એરેસ્ટી છે. કોર્ટ તમારી ભાજપની કોર્ટ નથી, જનતાની અદાલત છે. ભાઈ જનતાની અદાલતનો ગેટ ખોલાવો. લોકોને જવા દો અંદર. કાલે પણ અમને પૂછવતા હતા ને, આજે ગેટ ખોલો. તમે ગેટ ખોલાવો. ચાલો હાલો ગેટ ખોલો, હાલો ખોલો ખોલો. ગેટ ખોલો. ભાગવાનું નથી. તમે ખોટા ફોન ઉપર વાત તો કરો. ગઢવી સાહેબ સાંભળો, કોર્ટ ભાજપની નથી. કોર્ટમાં કોઈને પૂછી ખોટી વાત કરો. ફોન ચાલુ છે. આ બધા તમે કોર્ટમાં જવા માટે કોને પૂછવું પડે? કોર્ટમાં જવાની પરમિશન ક્યાં હોય? અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની? એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની? હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી. તમે કોને પૂછો છો? કોની પાસે પરમિશન લેવાની? ગેટ ખોલાવો જલ્દી. ચાલો આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરીને રાખ્યો છે. એક જ ગાડી જશે. ગોપાલભાઈ એક જ ગાડી જશે. એક જ ગાડી જશે. એક જ ગાડી, એમાં ક્યાં ના પડે? હા એમ. આટલા બધા નહીં, આ એડવોકેટ આપના સાથે આસિસ્ટન્ટ એક લઈ એક જ લો. ગાડી, મારી ગાડી તો જાય. હા આપની ગાડી જશે. સાથે હા, આ તો કોઈ નથી સાહેબ. તમે સાહેબ હવે એટલું બધું ના કરો. આ તો હદ થઈ ગઈ. કાયદાની ભરો. કાયદાની આદિવાસી લોકોની બીક લાગે તો ડરાવવા હું લેવા લોકોને આગળ લીંડફડા. કોઈ પણ માણસ ક્યારેય પણ જઈ શકે. અદાલતને ખુલ્લી અદાલત કહેવાય, ઓપન કોર્ટ. તો હવે પૂરું કરો. હાલો અંદર મારે કાગળ લખવા. કાલે નહીં વકીલને જવા દીધા. મને જ બટાટા આપણો કઈ ના મળે. ગભરીને ડાલ દે હે પરમોશન. સાઈડ પર આવો બીજા.